લાલો ફિલ્મ માટે હવે મુશ્કેલી આવી છે, કંઈક ને કંઈક અંશે મુશ્કેલીનો સામનો હવે કરવો જ પડશે। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો। સિનેમા શો પર આજે વાત કરીશું લાલો ફિલ્મ 100 કરોડ પહોંચશે કે નહીં, લાલાનું નેટ કલેક્શન 100 કરોડે પહોંચશે કે નહીં, એના વિશે વિડીયોની અંદર વાત કરીએ। પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ તો લાલોને કોઈ 1 કરોડ પણ પહોંચશે એ પણ કહેવું મુશ્કેલ હતું, કેમ કે ખરાબ સમયની અંદર લાલોએ 3 વીકની અંદર 1 કરોડ રૂપિયા કમાયા હતા, શરૂઆતના 3 વીકમાં। ત્યારે લાલો 10 કરોડે પણ પહોંચે એવી પણ બિલકુલ આશા નથી, અને હવે જુઓ આપણે 100 કરોડની વાતો કરી રહ્યા છીએ। પણ હવે 100 કરોડ પહોંચવા માટે શું મુશ્કેલી છે એની આપણે આગળ વાત કરીએ। પહેલા વાત કરી લઉં કે લાલોએ ફર્સ્ટ 3 વીકમાં 1 કરોડ ને 10 લાખ રૂપિયાની કમાણી કરી। ચોથા વીકની અંદર લાલોએ 12 કરોડ ને 8 લાખ રૂપિયાની કમાણી કરીને આપી। ત્યારે પીક પર જવાનો સમય હતો, ત્યારે લાલો બધાના મગજ પર આવી થઈ ચૂકી હતી। 5મા વીકની અંદર લાલોએ 27.70 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને આપ્યો। આ એક ટોચનો સમય હતો લાલા માટે, કેમ કે આવું ક્યારેય કોઈ ગુજરાતી ફિલ્મ માટે નથી થયું। ઇવન હિન્દી ફિલ્મ માટે પણ આવું તો નથી થતું કે કોઈ ફિલ્મ 5મા વીકની અંદર 27 કરોડ બિઝનેસ કરી નાખે। આ લાલોએ કરીને બતાવ્યું છે। છઠ્ઠા વીકની વાત કરીએ તો છઠ્ઠા વીકની અંદર લાલોનું કલેક્શન આંશિક ઘટાડો આવ્યો, નવી ફિલ્મો ને બધું, એના લીધે લાલોએ 24 કરોડ અને 40 લાખ રૂપિયાનો બિઝનેસ છઠ્ઠા વીકની અંદર કર્યો। 7મા વીકની અંદર લાલોનું કલેક્શન ઘટ્યું છે, મતલબ કે 17 દિવસ પછી લાલોનું 2 કરોડથી નીચે કલેક્શન આવ્યું। 7મો વીક 43મો દિવસ લાલો શુક્રવારે કલેક્શન કરે છે 1 કરોડ અને 90 લાખ રૂપિયાનું। 44મા દિવસે લાલો કલેક્શન કરે છે 3 કરોડ અને 40 લાખ રૂપિયાનું। 45મા દિવસે લાલો ફરી 4 કરોડની પ્લસ કલેક્શન કરે છે 4 કરોડ અને 65 લાખ રૂપિયાનું। અને 25 નવેમ્બર એનું કલેક્શન આવ્યું છે 1 કરોડ અને 50 લાખ રૂપિયા। 17 દિવસથી તો કન્ટિન્યુ એને 2 કરોડથી વધારે કલેક્શન કર્યું, પછી એક દિવસ ડાઉન આવ્યું 1 કરોડ અને 90 લાખ રૂપિયા, અને પછી શનિ રવિમાં કલેક્શન કરીને આપે છે 2 કરોડ પ્લસ, મતલબ કે 3-4 કરોડ। પછીના સોમવારે પણ ફિલ્મનું કલેક્શન 2 કરોડની નીચે આવ્યું છે। એટલે હવે આપણે સમજી શકીએ છીએ કે 7મા વીકની અંદર લાલો કમસે કમ આપણને 15 કરોડ રૂપિયા કમાઈને આપશે। ટોટલ નેટ કલેક્શનની વાત કરીએ તો લાલોનું ટોટલ 74 કરોડ અને 85 લાખ રૂપિયા નેટ થયું છે। ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો લાલો 86 કરોડે પહોંચી ગયો છે। એટલે આપણે સમજી શકીએ છીએ કે લાલો ગ્રોસ કલેક્શનની અંદર 100 કરોડનો આંકડો આરામથી પાર કરી દેશે। હજુ તો હિન્દી કલેક્શન પણ આવવાના બાકી છે, એટલે લાલો ફિલ્મનું ગ્રોસ કલેક્શન આરામથી 100 કરોડે પહોંચી જવાનું છે। વાત આવે છે અહીંયા નેટ કલેક્શનની, કે નેટ કલેક્શન હવે કરવું કેટલું મુશ્કેલ છે। નેટ કલેક્શનની અંદર લાલોને 100 કરોડે પહોંચવા માટે આપણે 25 કરોડ રૂપિયા જોઈએ છે। એટલે આપણે સમજી શકીએ છીએ કે 25 કરોડ રૂપિયા હવે કમાવા થોડા મુશ્કેલ થઈ શકે છે, કેમ કે લાલોનું કલેક્શન ઘટ્યું છે, નવી ફિલ્મો આવી છે, શો ઘટ્યા છે, ઘણી બધી વસ્તુઓ લાલોને ફેસ કરવી પડે છે, અને એ કોઈ પણ ફિલ્મને કરવી જ પડતી હોય। મોટી મોટી ફિલ્મો આવતી હોય એમના પણ કલેક્શન અમુક દિવસો પછી ઘટતા જ હોય છે। હા, એ સારા કલેક્શન કરતા હોય છે, પણ આંશિક ઘટાડો તો દરેક ફિલ્મોની અંદર આવતો જ હોય છે। આ લાલો સાથે એ જ થઈ રહ્યું છે। હવે લાલોનો પીક પોઈન્ટ જે હતો એ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે, અને હવે લાલો ઓછું કલેક્શન કરી રહી છે। એવું નથી કે હજુ ઇમ્પોસિબલ છે, પોસિબલ હજુ ક્યારે થશે કે હજુ આ 7મા વીકની અંદર 15 કરોડનો બિઝનેસ કરે, પછી 8મા વીકની અંદર લાલોને 15 કરોડ રૂપિયા કમાવા બહુ જ મુશ્કેલ પડશે। આપણે 5મા વીકથી જોયું તો 27 કરોડ, પછી 24 કરોડ, અને હવે 15 કરોડે આવશે 7મું વીક। એટલે આપણે આમ સમજવાનો ટ્રાય કરીએ તો ડાઉન થઈ રહ્યું છે। 15 કરોડ પછી 8મા વીકની અંદર લાલોને 7 કરોડની આસપાસ બિઝનેસ થશે। પછી લાલોને 10 કરોડથી વધારે કોઈ વીકમાં કમાવો બહુ મુશ્કેલ છે, મતલબ કે નામુમકિન એને કહી શકાય। અને લાલો લાંબી રેસનો ઘોડો છે ભાઈ, એવું તો નથી કે લાલો હવે 2 વીક પછી થિયેટરમાંથી નીકળી જવાની છે। લાલો હજુ ઘણા બધા વીક ચાલવાની છે, જેટલી ચાલી છે એટલી તો ઓલમોસ્ટ ચાલવાની જ છે સિનેમા ઘરની અંદર, કેમ કે લાલોના શો ઘટશે પણ થિયેટરમાંથી નીકળવાની બિલકુલ નથી। બહુ લાંબા સમય સુધી આ ફિલ્મ ચાલવાની છે, પણ ત્યાં નુકસાન એ છે કે ત્યારે એ ફિલ્મ કલેક્શન કરીને નહીં આપે, કેમ કે અત્યારે જે આંકડા આવે છે ને એવા આંકડા આ ફિલ્મ હવે નહીં આપે। ઈચ્છા તો આપણે બધાની છે કે લાલો 100 કરોડે પહોંચી જાય અને મસ્ત મજાની એક ગુજરાતી નેટ કલેક્શનની અંદર 100 કરોડ કરનારી ફિલ્મ મળે,
પણ મને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ દેખાઈ રહી છે, કેમ કે ધુરંધર પણ આવે છે, તેરે ઇશ્ક મેં પણ આવે છે, સ્ક્રીનના પ્રોબ્લેમ બહુ બધા થવાના છે અને એ ફિલ્મ જો સારી નીકળી ગઈ તો લાલાનો એકદમ ડાઉનફોલ શરૂ. ગ્રોસ કલેક્શન તો પહોંચી જ જવાનું છે, હિન્દીમાં રિલીઝ થવાની છે એટલે, પણ મને એવું લાગે છે કે હિન્દીની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ લોકો લેટ થઈ ગયા છે, કેમ કે જ્યારે લાલો માર્કેટમાં ઉપડી ગઈ હતી ત્યારે જ આ લોકોએ કંઈક ને કંઈક અંશે ડબિંગ ને બધું કરી લેવું જોઈતું હતું અને રિલીઝ પણ કરી દેવું જોઈતું. 28 નવેમ્બરે હિન્દીમાં રિલીઝ થવાની વાત છે, પણ હજુ હિન્દી ટ્રેલર પણ નથી કટ થયું, મતલબ કે ટ્રેલર હજુ હિન્દીનું નથી આવ્યું. તો ક્યાંક ને ક્યાંક અંશે મને એવું લાગે છે કે લોકો પછી ભૂલી જાય છે અને બીજી ફિલ્મો તરફ વળી જાય છે. લાલો સાથે એ વસ્તુ થવાની સંભાવના બિલકુલ છે. લોકોમાં ચર્ચા અને હાઈપ એટલી બધી હતી, નેશનલ લેવલે હતી, મતલબ ઇન્ડિયા લેવલે, કે ન્યૂઝ ચેનલો પણ વાતો કરી રહ્યા છે, હિન્દી ચેનલો પણ વાતો કરી રહી છે, રિવ્યુઅરો પણ હિન્દીના વાતો કરી રહ્યા છે. એટલે લાલોની 1-2 વીક પહેલા જે હાઈપ હતી ને એ અત્યારે ડાઉન થઈ છે. એવું ક્યારેય નથી સમજવાનું કે લાલો હવે ખતમ થઈ ગઈ. લાલો હજુ પણ છપ્પર ફાડ કલેક્શન કરી રહી છે. બોસ 1.5 કરોડ રૂપિયા એક દિવસે કમાવા એ પણ નાની વાત બિલકુલ નથી, કેમ કે હજુ પણ રિલીઝ થયેલી નવી ફિલ્મો 1 કરોડ કલેક્શન પણ લાઈફ ટાઈમ નથી કરી શકતી. એટલે ભાઈ લાલો એક દિવસે 1 કરોડ પણ અત્યારે કરી રહી છે. એટલે આને નેગેટિવ રીતે લેવાની જરૂર નથી, પણ પોઝિટિવ રીતે લાલો કઈ રીતે હવે 100 કરોડ નેટ કલેક્શનમાં પહોંચશે, કૃષ્ણ સદા સહાયતે પણ આમાં હેલ્પ કરશે, કેમ કે આ જે કલેક્શનના આંકડા થયા છે ને એ પણ કંઈક ને કંઈક અંશે ભગવાને જ મદદ કરેલી છે, કેમ કે ક્યારે કોઈ ફિલ્મ સાથે આવું તો ક્યારેય ના થાય. આ કલેક્શનના આંકડા ખરેખર ચોંકાવનારા છે, જબરજસ્ત છે લાલોના, જે ન ભૂતો ન ભવિષ્યથી, મતલબ કે ઘણા લોકોને આ ફિલ્મ અંદરથી ગમી ગઈ છે, ઉતરી ગઈ છે એમ કહીએ તો ચાલે, અને ઘણું બધું શીખવા પણ આ ફિલ્મે લોકોને સમજાવ્યું છે. તમારું શું માનવું છે કે લાલો 100 કરોડની કમાણી કરશે કે નહીં નેટ કલેક્શનની અંદર? ગ્રોસ છોડી દો, ગ્રોસની અંદર લાલો આરામથી 100 કરોડનો આંકડો પાર કરી લેવાની છે. તમે શું માનો છો આ બધી વાતને લઈને? કોમેન્ટ બોક્સમાં જરૂર તમારું મંતવ્ય આપજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.